નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું કિન્નરી. દર્શક મિત્રો, ગંભીર ઈજાઓ અથવા તો બીમારીઓ જ્યારે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે દર્દીનો જીવ બચાવવા માટે હોસ્પિટલ્સમાં સઘન સારવારનું એક અલગથી ડિપાર્ટમેન્ટ હોય છે. એ વિભાગ હોય છે જેની અંદર દર્દીઓની સઘન સારવાર માટે થઈને યોગ્ય અભ્યાસ કરેલા ડોક્ટર્સ અને તાલીમ પામેલા ડોક્ટર્સ જે છે તે એક સઘન સંભાળના ભાગરૂપે વેન્ટિલેટરનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ વેન્ટિલેટરની કામગીરી વિશે આપને માહિતગાર કરવા માટે થઈને આજે આપણી સાથે શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાત ઇન્ટેન્સિવિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અમિત પ્રજાપતિ જોડાયેલા છે. આપણે એમની પાસેથી આ જાણકારી મેળવીશું. ડોક્ટર અમિત પ્રજાપતિની જો વાત કરવામાં આવે તો અત્યંત ગંભીર પ્રકારના જે પેશન્ટ્સ છે, જેમ કે ન્યુરો ક્રિટિકલ છે, કાર્ડિયાક ક્રિટિકલ છે, રેસ્પિરેટરી ક્રિટિકલ છે, આ પ્રકારના દર્દીઓની સારવારનો તેઓ બહોળો અનુભવ ધરાવે છે. ઉપરાંત વેન્ટિલેટર અને એક્મો પેશન્ટ મેનેજમેન્ટમાં તેઓ નિષ્ણાત છે. ડોક્ટર અમિત, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર. બિલકુલ ડૉક્ટર અમિત, અત્યારે આપણે વેન્ટિલેટર વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં તો આપની પાસેથી જાણવા માગીશું, જ્યારે દર્દી એકદમ ગંભીર થઈ જતું હોય છે ત્યારે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે એવું આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે વેન્ટિલેટર શું છે એના વિશે આપની પાસેથી જાણવા માગીશું. ડેફિનેટલી વેન્ટિલેટર એક આર્ટિફિશિયલ મશીન છે કે જેનાથી આપણે દર્દીને ઓક્સિજન આપી શકીએ છીએ, એઝ વેલ એઝ કાર્બન ડાયોક્સાઇડ બહાર બી કાઢી શકીએ છીએ. એટલે જ્યારે બી દર્દી બેભાન અવસ્થામાં હોય અથવા એને શ્વાસમાં તકલીફ પડતી હોય અથવા બીજી કોઈ બીમારી હોય અને એના કારણે શ્વાસમાં તકલીફ હોય, બેભાન થયું હોય, તો એવી કન્ડિશનમાં કે જ્યારે પેશન્ટ પોતે ઓક્સિજન ના લઈ શકતું હોય તો એ કન્ડિશનમાં આપણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીએ છીએ. એટલે વેન્ટિલેટર એ વખતે ઓક્સિજન આપવાનું એઝ વેલ એઝ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું કામ કરે છે અને બોડીને સપોર્ટ આપે છે, જેથી જ્યારે પેશન્ટની કન્ડિશન રિકવર્ડ થાય તો ત્યાં સુધી એ વેન્ટિલેટર એમને ઓક્સિજન આપે અને જ્યારે પેશન્ટની કન્ડિશન રિકવર્ડ થાય ત્યારે આપણે વેન્ટિલેટર ધીમે ધીમે દૂર કરીએ. બિલકુલ, વેન્ટિલેટર વિશે તો આપે જણાવ્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે દર્દીને ઓક્સિજનની જરૂર ક્યારે પડતી હોય છે અથવા તો કહીએ કે વેન્ટિલેટરની જરૂર ક્યારે પડતી હોય છે તે વિશે જણાવશો. જોવા જઈએ તો કોઈ પણ બોડીનું ઓર્ગન ઇન્વોલ્વ થાય, સપોઝ પહેલું જ ઓર્ગનની વાત કરીએ તો ફેફસા. જો ફેફસામાં કોઈ ઇન્ફેક્શન હોય અને ફેફસાના ઇન્ફેક્શન હોય ત્યારે પેશન્ટને ઓક્સિજન બરોબર ના લઈ શકે, ઓક્સિજન ઓછું થઈ જાય તો એ કન્ડિશનમાં ઓક્સિજનની જરૂર પડે. ફેફસાના બીજા રોગની વાત કરીએ તો COPD છે, અસ્થમા છે, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ છે અથવા ન્યુમોનિયા થયો છે. તમે રિસેન્ટલી આપણને ખબર છે કે કોવિડનો ન્યુમોનિયા છે અથવા સ્વાઇન ફ્લૂનો ન્યુમોનિયા છે. એ બધી જ કન્ડિશનમાં પેશન્ટ પોતે જાતે ઓક્સિજન નથી લઈ શકતું, તો એ કન્ડિશનમાં આપણે બહારથી પેશન્ટને ઓક્સિજન આપવો પડે છે. અને એ જ કન્ડિશનમાં જો બહારથી ઓક્સિજન આપ્યા પછી બી જો પેશન્ટનું ઓક્સિજન નથી મેનેજ થતું તો ત્યારે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી શકે છે. આ સિવાય લંગ સિવાયની જો કન્ડિશનની વાત કરીએ આપણે તો મેજર ટ્રોમા થયો હોય, પેશન્ટને મેજર બ્રેઇન ઇન્જરી થઈ હોય, લીવરમાં મેજર પ્રોબ્લેમ હોય, કિડનીમાં મેજર પ્રોબ્લેમ હોય, એના કારણે શ્વાસ ચડે અને એના કારણે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ઊભી થાય તો એ કન્ડિશનમાં આપણે પેશન્ટને ઓક્સિજન આપવો પડે, એઝ વેલ એઝ એ કન્ડિશનમાં પેશન્ટને જરૂર પડે તો વેન્ટિલેટર પર પણ મૂકવું પડી શકે છે. ડૉક્ટર અમિત, આપની પાસેથી એ જાણવા માગીશું, ફેફસાની બીમારીઓ સિવાય એવી અન્ય કોઈ બીમારી છે જેમાં વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે? જરૂરથી. જેમ કે ફેફસાની બીમારી સિવાયની વાત કરીએ તો કોઈ મેજર એક્સિડન્ટ થયો છે જેના કારણે મગજ ઉપર હેમરેજ થયું છે, મગજમાં કોઈ મેજર ઈજા થઈ છે, તો એ કન્ડિશનમાં બી પેશન્ટ ભાનમાં હોતું નથી, પોતે સારી રીતે શ્વાસ લઈ નથી શકતું, તો એ કન્ડિશનમાં પણ આપણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવું પડે. તો જેમ જેમ મગજની બીમારી અથવા મગજનું હેમરેજ જેમ ઓછું થાય, ભાનમાં આવે, તો આપણે ધીમે ધીમે કરીને વેન્ટિલેટર કાઢી શકીએ. તો એ વાત થઈ એક મગજની બીમારીની. બીજી કન્ડિશન કહું કે હાર્ટની, ધારો કે હાર્ટની આપણે બાયપાસ સર્જરી કરીએ છીએ તો એ કન્ડિશનમાં બી પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવું પડે છે. હૃદયનો એટેક આવ્યો હોય, એના પછી બહુ BP ઘટી ગયું હોય, હૃદય ઉપર બહુ વધારે પડતી અસર થઈ ગઈ હોય તો એ કન્ડિશનમાં બી પણ આપણને પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી શકે છે.
એના સિવાયની વાત કરીએ તો પેટમાં ઇન્ફેક્શન છે, લીવરમાં સોજો છે, લીવરની કોઈ બીમારી છે, લીવર સિરોસિસ છે, લીવરનું કેન્સર છે, તો એ કન્ડિશનમાં બી ભલે લીવર ખરાબ છે પણ એ બોડીને બી અફેક્ટ કરે છે. તો એ કન્ડિશનમાં પણ જો ઓક્સિજન ઘટે અથવા પેશન્ટને શ્વાસની જરૂર પડે તો એ કન્ડિશનમાં વેન્ટિલેટર પર મૂકવું પડે છે. એના સિવાય કિડની ની કન્ડિશન કે કિડનીનું ઇન્ફેક્શન છે કે કિડનીના બીજા કોઈ પ્રોબ્લેમ છે તો એ કન્ડિશનમાં પણ જો એની ફેફસા અને હૃદય પર અસર પડે તો એ કન્ડિશનમાં પણ આપણે વેન્ટિલેટર પર જવું પડે છે. તો ઘણી બધી બીમારીઓ છે જેમાં વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. બિલકુલ. અને ડૉક્ટર અમિત, એ પણ જાણવા માંગીશું, શું ઉંમર કોઈ ભાગ ભજવતી હોય છે વેન્ટિલેટરને લઈને? કઈ ઉંમરમાં વેન્ટિલેટર મૂકી શકાય, કઈ ઉંમરમાં ન મૂકી શકાય? આપણે ઉંમરની વાત જો કરીએ તો એવો કોઈ જ બાર નથી કે કઈ ઉંમરમાં વેન્ટિલેટર મૂકવું જોઈએ અને કઈ ઉંમરમાં વેન્ટિલેટર ના મૂકવું જોઈએ. ધારો કે સપોઝ નાનું બાળક જે જન્મે છે, માતામાંથી તરત જન્મ લે છે અને એને શ્વાસમાં તકલીફ પડે છે તો ત્યારે બી એ પેશન્ટને, એ બાળકને આપણે વેન્ટિલેટર પર મૂકવું પડે. અને ઓલ્ડ એજ પીપલની વાત કરીએ, ઇવન અમે ઘણા બધા પેશન્ટ છે કે જે 90 વર્ષના હોય અને એમને તકલીફ પડે શ્વાસમાં તો આપણે વેન્ટિલેટર પર મૂકવા પડે અને આપણે વેન્ટિલેટર હટાવીએ છીએ. તો ઉંમરનો કોઈ બાર નથી. નાના બાળક, જે નવજાત બાળક છે ત્યાંથી લઈને ઉંમરલાયક પર્સન, એડલ્ટ સુધી આપણે કોઈ પણ એજમાં વેન્ટિલેટરની જરૂર પડે પેશન્ટને તો એ જ કન્ડિશનમાં આપણે વેન્ટિલેટર મૂકવું જોઈએ. એટલે ઉંમર પ્રમાણે વેન્ટિલેટર નથી મૂકવાનું. પેશન્ટને કયું દર્દ છે, કઈ બીમારી છે, એ બીમારીને નક્કી કરીને આપણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવાનું છે. જી. અને ડૉક્ટર અમિત, વેન્ટિલેટરમાં કોઈ અલગ અલગ પ્રકાર હોતા હોય છે? વેન્ટિલેટરના પ્રકાર કયા છે? વેન્ટિલેટરના પ્રકાર પહેલાં 2 ટાઈપનું આપણે વેન્ટિલેટર આપણે યુઝ કરીએ છીએ. જે તમે કદાચ કોવિડ ન્યુમોનિયામાં, આપણે કોવિડ કન્ડિશનમાં આપણને બધાને ખબર પડી હતી કે બાયપેપ મશીન, એટલે જે વેન્ટિલેટર હોય છે એને જ આપણે પેશન્ટ ઉપર મૂકીએ પણ એમાં એક સાદું માસ્ક મૂકીએ અને એ માસ્કથી આપણે વેન્ટિલેટરને એટેચ કરીએ તો એને બાયપેપ મશીન કહેવાય. પણ એમાં વપરાય તો વેન્ટિલેટર જ, એટલે એને નોન ઇન્વેઝિવ ટેકનિક કહેવાય વેન્ટિલેટરની. અને જ્યારે પેશન્ટને ભાન ઓછું હોય અને પેશન્ટ જો માસ્કથી વેન્ટિલેટર ના લઈ શકે તો એ કન્ડિશનમાં આપણે પેશન્ટને ઇન્ટુબેટ કરીને, મીન્સ પેશન્ટને પ્રોપર ટ્યુબ મોઢામાં મૂકીને જે સીધી લંગમાં જાય અને એ ટ્યુબને પછી વેન્ટિલેટર સાથે એટેચ કરીએ તો એને પ્રોપર વેન્ટિલેટર કહેવાય, એને ઇન્વેઝિવ વેન્ટિલેટર કહેવાય. એટલે 2 ટાઈપના વેન્ટિલેટર હું કહી શકીશ તમને, કે એક નોન ઇન્વેઝિવ જેમાં આપણે માસ્કથી વેન્ટિલેટર એટેચ કરીએ અને બીજું ઇન્વેઝિવ કે જેમાં આપણે પેશન્ટને ટ્યુબ મૂકીએ, મોઢાની અંદર ટ્યુબ મૂકીએ જે સીધી લંગ્સમાં જાય અને પછી વેન્ટિલેટર એટેચ કરીએ તો એને ઇન્વેઝિવ વેન્ટિલેટર કહેવાય. જી. અને ડૉક્ટર અમિત, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, મહત્વપૂર્ણ રીતે, વેન્ટિલેટર પર કોઈ દર્દી છે તો કોઈ કોમ્પ્લિકેશન ઊભા થતા હોય છે, કોઈ કોમ્પ્લિકેશન ઉદ્ભવી શકે? કોઈ બી મેડિકલની કોઈ પણ વાત કરીએ આપણે તો ઇવન એક નાની દવા બી હોય, પેરાસિટામોલ સપોઝ એક દવા છે, જો એ બધાને જ ખબર છે પેરાસિટામોલ દવા, તો એ જે નાની દવા છે એની બી 1% કે 0.5% સાઇડ ઇફેક્ટ હોય. તો એવું છે જ નહીં કે વેન્ટિલેટર ઉપર બી કોઈ કોમ્પ્લિકેશન ના થઈ શકે કે એની કોઈ સાઇડ ઇફેક્ટ ના હોય. પણ ઓબ્વિયસલી આપણે એ જોવાનું કે રિસ્ક બેનિફિટ રેશિયો જોવાનું કે જો વેન્ટિલેટર પર મૂક્યા પછી જો પેશન્ટને બેનિફિટ વધારે થવાનો હોય તો આપણે બેનિફિટ તરફ જવાનું. એટલે ઓબ્વિયસલી કંઈક વેન્ટિલેટર પર મૂક્યા પછી બી પેશન્ટને વેન્ટિલેટર રિલેટેડ બી કોમ્પ્લિકેશન આવી શકે છે. એટલે જેમ કે વેન્ટિલેટરમાં આપણે શું કરીએ કે પેશન્ટને મોઢામાં નળી મૂકીએ છીએ તો એ નળીથી પેશન્ટને ઇન્ફેક્શન થઈ શકે એન્વાયરમેન્ટમાંથી. બીજું, લંગ્સમાં બી કોઈ વખતે બ્લીડિંગ, કોઈ ઇન્ફેક્શન, કોઈ ઇન્જરી થવાના ચાન્સીસ લે વેન્ટિલેટર ઉપર. પણ મેં તમને કીધું કે આપણે રિસ્ક બેનિફિટ જોઈને નક્કી કરવાનું કે પેશન્ટને વેન્ટિલેટરની જરૂર છે કે નહીં. ડૉક્ટર અમિત, મહત્વપૂર્ણ રીતે આપની પાસેથી એ જાણવા માંગીશું, જ્યારે આપની પાસે કોઈ અતિ ગંભીર બીમાર પેશન્ટ આવે છે ત્યારે કયા પ્રકારના લક્ષણો એમાં જોવા મળતા હોય છે જેના કારણે આપ નક્કી કરો છો કે તેને વેન્ટિલેટર પર મૂકવું કે નહીં? આપણે કોઈ પણ પેશન્ટ અમારી જોડે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવે અથવા જે પેશન્ટ એડમિટેડ છે, આઈસીયુમાં છે, વોર્ડમાં છે અને પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સપોઝ પેશન્ટનું બ્રિધિંગ એબનોર્મલ છે. એબનોર્મલ બ્રિધિંગ એટલે આપણે જે રૂટીન બ્રિધિંગ લઈએ છીએ એમાં તમને એબનોર્મલ લાગે
પ્લસ બીજું કે એને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડતી હોય, ખેંચીને શ્વાસ લેતો હોય, એના બધા જ મસલ વાપરીને એ શ્વાસ લેતો હોય, તો એનો મતલબ કે જે ઓક્સિજન અત્યારે જઈ રહ્યો છે એ પેશન્ટ માટે ઇનફ નથી. તો એ ઓક્સિજન પૂરો પાડવા માટે આપણે પેશન્ટને એ ટાઈમે વેન્ટિલેટર પર લેવું પડે. એટલે એક વસ્તુ થઈ કે જ્યારે પેશન્ટને બ્રિધિંગ ડિફિકલ્ટી હોય, મીન્સ શ્વાસમાં તકલીફ હોય ત્યારે. બીજું કે પેશન્ટ અનકોન્શિયસ હાલતમાં આવ્યું છે, કે સપોઝ એને બ્રેઇન ઇન્જરી થઈ છે, કોઈ ટ્રોમા થયો છે અને એ પેશન્ટ પોતે એટલી સિવિયર બ્રેઇન ઇન્જરી છે, એ અનકોન્શિયસ છે અને પોતે શ્વાસ નથી લઈ શકતો, તો એ કન્ડિશનમાં બી આપણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવા પડે છે. એટલે પેશન્ટને શ્વાસમાં તકલીફ પડે, અનકોન્શિયસ હાલતમાં હોય, ઓક્સિજન લેવલ ઓછું હોય, તો એ કન્ડિશનમાં આપણે ઓબ્વિયસલી પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવા પડે છે. આના સિવાયની વાત કરીએ કે જ્યારે પેશન્ટને હૃદયનો એટેક આવ્યો સપોઝ, અને પેશન્ટનું બીપી બહુ જ ઘટી ગયું છે અને હાઇપોટેન્શન છે, બીપી ઓછું છે અને એના કારણે શ્વાસમાં તકલીફને ઓક્સિજન ઘટી જાય છે, તો એ કન્ડિશનમાં બી આપણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવા પડે છે. એટલે પેશન્ટના સિમ્ટમ્સ કઈ રીતના છે, પેશન્ટને કેટલી સિવિયર ઇન્જરી છે અને કેટલા સિવિયર ટાઈપના સિમ્ટમ્સ છે, એ પ્રમાણે આપણે નક્કી કરવાનું હોય છે કે આ પેશન્ટને વેન્ટિલેટરની જરૂર પડે છે કે નહીં પડે. બીજું કે આપણે કોરોનામાં જોયું કે અમે પેશન્ટને શરૂઆતમાં શ્વાસમાં તકલીફ પડતી હતી તો બી પહેલાં અમે બાયપેપ મશીન ઉપર મૂકતા હતા, અને એ બાયપેપ મશીન ઉપર બી જો પેશન્ટ ઓક્સિજન સારો ના લઈ શકે, ભાન ઓછું થાય, બીપી ઘટે, તો એ કન્ડિશનમાં વેન્ટિલેટર ઉપર લેતા હતા. એટલે જ્યારે બી પેશન્ટ શરૂઆતમાં આવે છે, જ્યારે ઓક્સિજન ઓછો હોય તો પહેલાં એને અમે સાદો ઓક્સિજન આપીએ છીએ. સાદા ઓક્સિજન પછી બી જો પેશન્ટને શ્વાસમાં તકલીફ પડે તો આપણે બાયપેપ મશીન મૂકીએ છીએ, અને બાયપેપ મશીનમાં બી જો એ ઓક્સિજન નથી મેન્ટેન કરી શકતા તો ત્યારે પછી આપણે વેન્ટિલેટરનો રિસોર્ટ વાપરીએ છીએ અને છેલ્લે વેન્ટિલેટર પર પેશન્ટને મૂકીએ છીએ. પણ આ બધા ડિસિઝન વિધિન 1 to 6 અવર્સમાં લેવાના છે. એવું નથી કે ભાઈ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ પછી આપણે વેન્ટિલેટર પર મૂકીએ છીએ. ડૉક્ટર અમિત, આપની પાસેથી એ જાણવા માંગીશું, આપની પાસે કોઈ અત્યંત ગંભીર પરિસ્થિતિની અંદર પેશન્ટ આવેલું છે જેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે, ત્યારે એ નક્કી કેવી રીતે કરાતું હોય છે કે એ પેશન્ટને વેન્ટિલેટર પરથી દૂર કરી શકાશે? એના માટે બે વસ્તુ છે. તો એક તો પ્રાઇમરી ડિસીઝ, શાના માટે આપણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂક્યું છે, એટલે કે ડિસીઝ રિઝોલ્વ થાય ત્યારે આપણે પેશન્ટને વેન્ટિલેટર પરથી હટાવવાનું. સપોઝ કે પેશન્ટને ન્યુમોનિયા છે અથવા ફેફસામાં હવા ભરાઈ ગઈ છે. હવે જો ન્યુમોનિયા જેમ જેમ રિકવર્ડ થાય તેમ તેમ એનો પ્રાઇમરી ડિસીઝ રિકવર થાય એટલે આપણે પેશન્ટને વેન્ટિલેટર પરથી હટાવવાનું હોય છે. અને બીજું કન્ડિશન કે કયા સિમ્ટમ્સ માટે આપણે પેશન્ટને મૂક્યું હતું, કે શ્વાસની તકલીફ માટે મૂક્યું હતું, કે ઓક્સિજન લેવલ ઓછું હતું એટલા માટે મૂક્યું હતું, કે બીપી ઘટી ગયું હતું એટલા માટે મૂક્યું હતું. તો જેમ ઓક્સિજન લેવલ ઇમ્પ્રૂવ થવા માંડે, બ્લડ પ્રેશર બી ઇમ્પ્રૂવ થવા માંડે, એને શ્વાસમાં તકલીફ ઓછી થવા માંડે, તો ત્યારે બી આપણે પેશન્ટને વેન્ટિલેટર ધીમે ધીમે રિમૂવ કરવાનું હોય છે. એટલે એક કે પ્રાઇમરી ડિસીઝ રિઝોલ્વ થઈ જાય, અને બીજું કે એના જે સાઇન સિમ્ટમ્સ હતા જેના માટે આપણે વેન્ટિલેટર પર મૂક્યું હતું એ બી ક્લિયર થવા માંડે, ત્યારે આપણે પેશન્ટને ધીમે ધીમે વેન્ટિલેટર દૂર કરવાનો. એના માટે બી અમારે વેન્ટિલેટર ઓફ કરવાનો ટ્રાયલ આપવાનો હોય. ઓફ વેન્ટિલેટર ઉપર પેશન્ટ મેન્ટેન કરે અને પછી ધીમે રહીને આપણે જે મોઢામાં નળી મૂકી હોય એ નળીને આપણે રિમૂવ કરીએ છીએ. એટલે બે વસ્તુ હોય, એક તો વેન્ટિલેટર ઓફ કરવું અને એક્સ્ટ્યુબેશન મીન્સ મોઢામાં જે નળી મૂકી હતી એને કાઢવું. એટલે એ બંને જો નીકળે, વેન્ટિલેટર બી નીકળી જાય અને મોઢાની નળી બી નીકળી જાય, તો મીન્સ પેશન્ટ ઇઝ આઉટ ઓફ ડેન્જર. તો ત્યારે એ કન્ડિશનમાં આપણે કહી શકીએ કે પેશન્ટ હવે વેન્ટિલેટરથી નીકળી ગયું. દર્શક મિત્રો, આપણે જાણકારી મેળવી રહ્યા છીએ વેન્ટિલેટર વિશે અને આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ વેન્ટિલેટર વિશે, તેના વિશે માહિતી આપી રહ્યા છે ડૉક્ટર અમિત પ્રજાપતિ. આ ચર્ચાને આપણે આગળ વધારીએ. ડૉક્ટર, એવી સામાન્ય રીતે માન્યતા હોય છે કે વેન્ટિલેટર ઉપર એકવાર દર્દી જાય એટલે પછી તેનો જીવ બચી ન શકે. આ માન્યતા કેટલી સાચી? આ તમને એક વસ્તુ કહું કે જ્યારે હૃદયનો એટેક પહેલાંના જમાના, આજથી હું ફક્ત ખાલી હું 15 વર્ષ પહેલાંની વાત કરું, કે જ્યારે હૃદયનો એટેક આવે અને પેશન્ટને શ્વાસ ચડે તો પેશન્ટ બચાવવું બહુ જ અઘરું હતું. જો પેશન્ટ હોસ્પિટલમાં પહોંચી ગયું હોય અને શ્વાસ ચડે અને પેશન્ટને તરત આપણે કેથલેબમાં કે એન્જિયોપ્લાસ્ટી માટે લઈ લઈએ તો ઇમ્પ્રૂવ થઈ જાય. પણ જો ઘરે આવ્યો તો અને ઘરે શ્વાસ ચડ્યો અને પછી હોસ્પિટલ પહોંચ્યું તો એ કન્ડિશનમાં બહુ અઘરું હતું. પણ હવે તમે જુઓ કે
પેશન્ટને અમે જેવું શ્વાસની તકલીફ સાથે આવે અને કેથલેબ જાય એ પહેલાં જ જો અમે વેન્ટિલેટર મૂકી દેતા તો પેશન્ટ જલ્દી ઇમ્પ્રૂવ થઈ જાય અને એની એન્જિયોપ્લાસ્ટી બી થઈ જાય અને પેશન્ટ સારું ઘરે મોકલી શકતા. તો 15 વર્ષ પહેલાંના એરાની વાત કરું કે જો આવું પલ્મોનરી ઇડીમાં અને શ્વાસ ચઢેલું પેશન્ટ આવે હાર્ટ એટેક સાથે તો એમાં બહુ જ વધારે મોર્ટાલિટી હતી. હવે એ મોર્ટાલિટી વેન્ટિલેટર આવ્યા પછી બહુ ઓછી થઈ ગઈ છે. એટલે જો ટાઈમલી એને વેન્ટિલેટર પર મૂકી દઈએ અને ટાઈમલી એની એન્જિયોપ્લાસ્ટી થઈ જાય તો એ પેશન્ટ બચવાના ચાન્સીસ વધી જાય છે. એટલે ઓબ્વિયસલી કોઈ પણ એજ, મેં તમને પહેલાં બી કીધું, કોઈ પણ એજ બાર નથી. કોઈ પણ એજમાં આપણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકી શકીએ અને જેમ એનો ડિસીઝ રિઝોલ્વ થાય એટલે આપણે પેશન્ટને વેન્ટિલેટરથી હટાવી શકીએ છીએ. એટલે એવી માન્યતા ખોટી છે કે જ્યારે પેશન્ટને આપણે એકવાર વેન્ટિલેટર પર લીધું અને પછી વેન્ટિલેટર નીકળી શકતું નથી. એ માન્યતા તદ્દન ખોટી છે. ઓબ્વિયસલી એ શાની ઉપર નિર્ભર છે? એ પેશન્ટના ડિસીઝ ઉપર નિર્ભર છે. મેં તમને કીધું કે જો પેશન્ટનો ડિસીઝ ઇરિવર્સિબલ હોય કે પેશન્ટને ડિસીઝ જ ખરાબ છે તો એ કન્ડિશનમાં ઓબ્વિયસલી એવું કહી શકાય કે પેશન્ટ વેન્ટિલેટર પરથી ના નીકળી શકે. પણ જેટલા રિવર્સિબલ ડિસીઝ છે, સપોઝ મેં તમને કહ્યું લંગ ઇન્ફેક્શન છે અને એ કન્ડિશનમાં આપણે બોડીને સપોર્ટ આપ્યો તો એ પેશન્ટ લંગ ઇન્ફેક્શનમાંથી બહાર આવી શકે. એટલે 5 થી 10% પેશન્ટ એવા હોય કે જેમાં વેન્ટિલેટર પર મૂક્યું અને પછી એનો ડિસીઝ રિવર્સ ના થાય તો આપણે વેન્ટિલેટર ના હટાવી શકીએ. પણ તમે વિચારો કે 80% કન્ડિશનમાં આપણે પેશન્ટને બચાવી શકીએ છીએ વેન્ટિલેટર પર મૂક્યા પછી. તો આપણે એ રિસ્ક બેનિફિટ જોઈને પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવું કે ન મૂકવું એ ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. જી, અને ડૉક્ટર અમિત, સામાન્ય રીતે કહેવાય છે કે વેન્ટિલેટર ઉપર લાંબુ ખેંચી શકાય છે, હૃદયને લાંબા સમય સુધી ધબકાવી શકાય છે. આ વાત કેટલી સાચી? અગેન અમે એવા ઘણા કિસ્સા તમે બી સાંભળ્યા હશે, અમે બી સાંભળ્યા છે કે ભાઈ વેન્ટિલેટર ઉપર એમનો જીવ લાંબો ખેંચી શક્યો અને પછી પેશન્ટ મરેલું હતું તો બી તમે વેન્ટિલેટર પર ખેંચ્યું. પણ એ બી માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે વેન્ટિલેટરથી આપણે પેશન્ટને શ્વાસ આપી શકીએ છીએ, હૃદયના ધબકારા નથી આપી શકતા. તો જે પેશન્ટનું હૃદય ચાલુ હોય અને આપણે વેન્ટિલેટર પર મૂકીએ તો જે પેશન્ટ અને વેન્ટિલેટર કામ કરે છે અને એ તો જે વેન્ટિલેટર ઓક્સિજન આપી શકે છે બોડીમાં અને હૃદય ધબકતું હોય એ ધબકતું હૃદય ઓક્સિજન બીજા ઓર્ગનમાં પહોંચાડે છે. જો હૃદય બંધ હોય અને પેશન્ટ મૃત હોય અને એમાં વેન્ટિલેટર આપો તો હૃદયના ધબકારા આવે જ નહીં. એટલે એ પેશન્ટનું તમે પલ્સ પાલ્પેટ કરો તો તમને ખબર પડી જાય કે પેશન્ટ જીવે છે કે નથી જીવું. એટલે વેન્ટિલેટરથી આપણે હૃદય ધબકાઈ નથી શકતા. વેન્ટિલેટર ઇટ્સ અ સપોર્ટ. એ બોડીને સપોર્ટ આપવાનું જ કામ કરે છે. એ ખાલી અને ખાલી ઓક્સિજન આપવાનું કામ કરે છે. એટલે જ્યારે પેશન્ટની જે પ્રાઇમરી બીમારી છે જો રિકવર થાય તો એ સપોર્ટ આપણે ધીમે ધીમે હટાવવાનો છે. એટલે વેન્ટિલેટર એક સપોર્ટ સિસ્ટમ છે. એનાથી આપણે એવું ના કહી શકીએ કે આપણે હૃદય ચલાવી શકીએ છીએ. હૃદય તો એની જાતે જ ચાલે છે, એમાં વેન્ટિલેટરનો કોઈ રોલ નથી. જી, અને ડૉક્ટર અમિત, કોઈ દર્દી વેન્ટિલેટર પર છે અને તેને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ શિફ્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય છે, તો આ કઈ રીતે શક્ય બને છે? અત્યારે આપણું મેડિકલ એટલું એડવાન્સ થઈ ગયું છે કે અમે જે અત્યારે આઈસીયુમાં વેન્ટિલેટર વાપરીએ છીએ એ બધા પોર્ટેબલ વેન્ટિલેટર છે. ઇવન આપણી જે આઈસીયુ વ્હીલ છે, મીન્સ આઈસીયુ એમ્બ્યુલન્સ છે, એમાં બી આપણે પેશન્ટ માટેના વેન્ટિલેટર અવેલેબલ હોય છે. એટલે જ્યારે પેશન્ટ સપોઝ એક હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે તો એ જ વેન્ટિલેટર સાથે પેશન્ટને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરીને અને એ જ એમ્બ્યુલન્સમાં જે વેન્ટિલેટર સાથે એટેચ કરીને બીજી હોસ્પિટલ આપણે પેશન્ટને આરામથી વેન્ટિલેટર ઉપર પહોંચાડી શકીએ છીએ. ડૉક્ટર અમિત, એ પણ જાણવા માંગીશું આપની પાસેથી કે જો વેન્ટિલેટર પર પેશન્ટ મેનેજ નથી થઈ શકતું તો આગળ કયા પ્રકારની થેરાપી ઉપલબ્ધ છે? વેન્ટિલેટરથી આગળ આપણે એક વાત કરીએ તો એક ઇકમો થેરાપી છે. એને આપણે એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેટર થેરાપી કહેવાય. એ ઇકમો થેરાપી એટલે સપોઝ જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ હતા, જે કોરોનાના પેશન્ટ હતા, એમના લંગ્સ બહુ જ ખરાબ થઈ ગયા હોય એટલે જે લંગ્સ પોતે ઓક્સિજન એટલો બનાવી ના શકે. બીજું આપણે વેન્ટિલેટર બહારથી બી આપીએ, એમાં 100% ઓક્સિજન આપીએ વેન્ટિલેટરથી તો પણ લંગ્સ ઓક્સિજન ના જનરેટ કરી શકે. તો એ જે કન્ડિશનમાં સપોઝ કે જેમાં વેન્ટિલેટર બી એક્ઝોસ્ટ થઈ જાય કે જેમાં 100% ઓક્સિજન આપવા છતાં બી પેશન્ટનું ઓક્સિજન ના મેન્ટેન કરે તો એ કન્ડિશનમાં આપણે વેન્ટિલેટરથી આગળનો એક ઓપ્શન છે જે ઇકમો થેરાપી કહેવાય.
એને આપણે પેશન્ટ ઉપર મૂકી શકીએ છીએ. ઇક્મોથેરાપી એટલે એક ટાઈપનું આર્ટિફિશિયલ લંગ જ કહેવાય. એમાં અમે લોકો એવું કરીએ છીએ કે પેશન્ટમાં એક જગ્યાએથી બ્લડ કાઢીને એ મશીનમાં જાય, એ મશીન જાતે જ એની અંદર ઓક્સિજન એડ કરે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે અને એ શુદ્ધ ઓક્સિજનવાળું બ્લડ પાછું એ બોડીમાં ઇન્ફ્યુઝ કરે. એટલે એક ટાઈપનું પંપ અને એક ટાઈપનું આર્ટિફિશિયલ લંગ જ કહેવાય કે જે ઓક્સિજન કાઢે, ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી લે અને એક આર્ટિફિશિયલ લંગ તરીકે કામ કરે. પણ હું આમાં એ વાત કરીશ કે જે કન્ડિશનમાં રિવર્સિબલ કન્ડિશન હોય, સપોઝ લંગ્સ બહુ જ ડેડ થઈ ગયા હોય તો એ કન્ડિશનમાં એ પર મૂકીને કંઈ કામનું નથી. એટલે જ્યારે તમને લાગતું હોય, ડૉક્ટરને લાગે કે આ લંગ રિવર્સિબલ લંગ છે, તો એ કન્ડિશનમાં આપણે ઇક્મોથેરાપી પર જવું જોઈએ. બીજું આ ઇક્મોથેરાપી માટે એ બી વાત કરીશ કે અમે જેટલા લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે પેશન્ટ મોકલીએ છીએ કે જે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે અવેટેડ હોય, કે જેમના લંગ્સ બહુ જ ખરાબ થઈ ગયા છે, ઇરિવર્સિબલ ડિસીઝ છે, પણ આપણને પ્લાન છે કે હવે પેશન્ટને આપણે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે મૂકવાના છે, પણ એ લંગ ટ્રાન્સપ્લાન્ટની બી પ્રોસેસ લાંબી છે, 15 દિવસથી 1 મહિનો થાય, 2 મહિના બી થઈ શકે. તો એ કન્ડિશનમાં આપણે વેન્ટિલેટર પર બહુ લાંબુ ના ચલાવી શકીએ. તો એ કન્ડિશનમાં અમે પેશન્ટને ઇક્મોથેરાપી પર મૂકીએ અને ઇક્મોથેરાપી પર જો કોઈ કોમ્પ્લિકેશન ના થાય તો એ પેશન્ટ અમે લાંબુ ખેંચી શકીએ, 15 દિવસ, 1 મહિનો, 2 મહિનો, જ્યાં સુધી લંગ ના મળે ત્યાં સુધી. એટલે એક ઇક્મોથેરાપી એક આર્ટિફિશિયલ લંગ બી છે અને એક બ્રિજ થેરાપી છે કે જે લંગ બગડી ગયા છે અને ત્યાંથી લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવું છે, તે વચ્ચેની એક બ્રિજ થેરાપી છે. તો આપણે એમનું જીવન, એમને ઓક્સિજન વધારે ઇક્મોથેરાપીથી આપી શકીએ. ડૉક્ટર અમિત, આજે આપે વેન્ટિલેટર વિશે જાણકારી આપી છે, ત્યારે અમારા દર્શક મિત્રોને આપ શું સલાહ આપવા ઈચ્છો છો? મારી એક જ સલાહ છે, કારણ કે અમે જેટલા બી પેશન્ટ રિસીવ કરીએ છીએ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં, ઇવન આઈસીયુમાં, ત્યારે વેન્ટિલેટરનો ખોફ જે દર્દીના સગાઓને હોય છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે એ લોકોને એવું હોય છે કે એકવાર વેન્ટિલેટર પર મૂક્યું પછી પેશન્ટનું નહીં નીકળે. પણ હું એક જ સલાહ આપીશ કે જો તમારા ડૉક્ટર કહે છે કે આ પેશન્ટમાં વેન્ટિલેટરની જરૂર છે અને આમાંથી આપણે જીવ બચાવવાના ચાન્સીસ છે, તો ઓબ્વિયસલી એ કન્ડિશનમાં આપણે વેન્ટિલેટર પર જવું જોઈએ. એટલે મેં તમને પહેલાં બી કીધું કે રિસ્ક બેનિફિટ પ્રમાણે જો બેનિફિટ વધારે મળવાનો હોય પેશન્ટને વેન્ટિલેટર પર મૂક્યા પછી, તો એ બેનિફિટનો લાભ લેવો જોઈએ, જેનાથી આપણે દર્દીનો જીવ બચાવી શકીએ. ડૉક્ટર અમિત, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને વેન્ટિલેટર વિશે આટલી મહત્વપૂર્ણ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણકારી મેળવી છે વેન્ટિલેટર વિશે અને અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.